આજે માર્કેટમાં સૌથી મોટો બદલાવ આવ્યો. શું તમને ખબર છે મિત્રો? નમસ્કાર મિત્રો. માર્કેટ મૂડ 10 એપ્રિલ. તો બદલાવ એ છે મિત્રો કે પેનિક ઓછું થયું અને કોન્ફિડન્સ લેવલ બજારમાં વધ્યું છે. નિફ્ટી 24,050 પર 275 પોઈન્ટ ઉપર. સેન્સેક્સ 77,550 918 પોઈન્ટ ઉપર. વિક્સ 18.85. સૌથી વધારે ફાયદો આમાં થયો છે આપણને 7.7% નીચે. એટલે કે માર્કેટ હવે કમ્ફર્ટેબલ ઝોનમાં એન્ટર થવાની તૈયારીમાં છે. ડેટા પર વાત કરીએ, એફઆઈઆઈએ કેશમાં 672 કરોડનું બાઇંગ, ડીઆઈઆઈ 410 કરોડની બાઇંગ. કેશ સેગમેન્ટમાં બંને તરફી પોઝિટિવ ટ્રેન્ડ. રિયલ સ્ટ્રેન્થ અલગ છે. એફઆઈઆઈ ઇન્ડેક્સ ફ્યુચરમાં 3438 કરોડનું બાઇંગ કર્યું. ઇન્ડેક્સ ઓપ્શનમાં 7018 કરોડની હેવી બાઇંગ. એટલે કે એગ્રેસિવ પોઝિશન એફઆઈઆઈ બનાવી રહ્યા છે. સ્ટોક ફ્યુચરમાં 402 કરોડનું બાઇંગ. એટલે કે સિલેક્ટિવ સેગમેન્ટમાં સ્ટોક પાર્ટિસિપેશન શરૂ છે. પરંતુ સ્ટોક ઓપ્શનમાં 886 કરોડનું સેલિંગ પણ છે. એટલે કે હેજિંગ બંને તરફી ચાલુ છે. માર્કેટ શું કહી રહ્યું છે? તો માર્કેટ હવે કોન્ફિડન્સ ઝોનમાં એન્ટર થઈ રહ્યું છે. અપસાઇડ મોમેન્ટમ બની રહ્યું છે. ઇન્સ્ટિટ્યુશનલ એક્ટિવિટી પાછી ફરી રહી છે. તો આ રેન્ડમ રેલી ના કહી શકાય, આ એક પ્લાન્ડ અપમૂવની તૈયારી છે. પરંતુ યાદ રાખવું મિત્રો, લેટ એન્ટ્રી લેવી એ રિસ્ક બની શકે છે. સાચા સમયે સાચા ભાવ પર એન્ટ્રી લેવાથી તમને રિવોર્ડ મળશે, નહીં તો માર્કેટ તમને પનિશમેન્ટ આપશે. જય હિન્દ, વંદે માતરમ.